નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચાર્ટ જોયેલો અને ચાર્ટની સાથે એક સૂત્ર પણ મેં તમને સમજાવેલું કે સૂત્ર કેવી રીતે યુઝ કરવું. હવે એને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ તમારી સામે હું આપું છું જુદી જુદી ટાઈપના. તો એ એક્ઝામ્પલ્સની આપણે પ્રેક્ટિસ કરી લઈએ, પછીના લેક્ચરની અંદર આપણે આગળ વધારીશું. તો ચાલો, પહેલો ક્વેશ્ચન છે અહીંયા કે નીચેના પૈકી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ હોય છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે અણુની સંખ્યા શેમાં વધુ હોય. તો તમને બધાને ખ્યાલ હશે, તમે બધા જાણો છો કે જેમ મોલની સંખ્યા વધે ને એમ જે તે સંયોજનમાં અણુની સંખ્યા પણ વધે. મોલની સંખ્યા વધે એમ અણુની સંખ્યા પણ વધે. એટલે વિદ્યાર્થી મિત્રો, અણુની સંખ્યા શોધવાની કીધી હોય ને ત્યારે મોલ જ શોધી નાખવા. જો આમાંથી પરમાણુ શોધવાનું હોય તો એ વાત આખી અલગ છે, પણ પેલા અણુની સંખ્યા કીધી હોય તો મોલ શોધી નાખો. જેના મોલ વધારે હોય એના અણુ વધારે હોય. બરાબર છે. તો ચાલો, ઓપ્શન નંબર એ થી આપણે શરૂ કરીએ. તો આપણને આપ્યું છે 34 ગ્રામ પાણી. શું આપ્યું છે? 34 ગ્રામ પાણી. તો દળ આપ્યું છે, તો દળનું સૂત્ર છે W બાય મોલર દળ. W છે 34 અને મોલર દળ છે 18. પાણીનો અણુભાર 18 થાય. તો 18 એકા 18, 34 ભાગ્યા તમે 18 કરી નાખો. બરાબર. તો 34 ભાગ્યા 18 કરશો તો 1.88 સમથિંગ, એટલે 1.89 મોલ મને એ ના મળશે. ચાલો, હવે બી ઓપ્શન જોઈ લો. તો N ઇઝ ઇક્વલ ટુ W બાય M. ચાલો, W 28 છે, કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર 44 છે. બરાબર. તો 28 ભાગ્યા તમે 44 કરશો એટલે 0.63 મોલ જવાબ આવશે. એટલે 0.63 કરી દઈએ. ચાલો, સી ઓપ્શન ચેક કરીએ. સી ઓપ્શન, તો સી ઓપ્શનની અંદર મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ 46 છે આપેલું રકમમાં, અને ઇથેનોલનો અણુભાર પણ 46 થાય. બરાબર. એટલે જવાબ આવશે એ 1. ડી ઓપ્શન જોઈ લઈએ. તો મોલ ઇઝ ઇક્વલ ટુ 54, અને N2O5નો અણુભાર કરવો હોય તો 14 દુ 28. બરાબર. 28 વત્તા 16 × 85, એટલે જવાબ આવશે 108. બરાબર. તો 1/2 એટલે જવાબ આવશે 0.5 મોલ. તો હવે મેં કીધું કે જેના મોલ વધુ હોય, બરાબર, જેના મોલ વધુ હોય એનો પરમાણુ ભાર, પરમાણુ અણુની સંખ્યા વધારે હોય. તો પછી અહીંયા 1.89 મોલ સૌથી વધારે છે. બરાબર. એટલે આપણો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચનો તમારે નોટ્સની અંદર લખવાના થશે. ક્લિયર? એકદમ ઇઝી છે. અણુઓની સંખ્યા પૂછી છે એટલા માટે. ચાલો, હવે બીજો ક્વેશ્ચન છે. ચાલો જો, બીજો ક્વેશ્ચન. 112 સેન્ટીમીટરનો ઘન. તમને દરેક વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે 112 સેન્ટીમીટરનો ઘન ઇઝ ઇક્વલ ટુ 112 ml થાય. 112 શું થાય? ml. કારણ કે 1 સેન્ટીમીટરનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ml થાય. આવું આવે જ છે બોર્ડમાં, ફિઝિક્સમાં પણ આવતું હશે. ચાલો, તો CH4 વાયુનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય. દળ શોધવાનું છે ને આપણે. તો આપણે પહેલાં દળ શોધવાનું હોય તો જે શોધવાનું હોય એનું સૂત્ર લખીએ કે દળ N ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, દળ મોલ બરાબર દળના છેદમાં M. ચાલો, મોલ શોધવા પડશે ગમે એમ કરીને. તો મોલનો ફોર્મ્યુલા શોધવું હોય તો તમારી પાસે 112 કદ આપ્યું છે. બરાબર. અને એ STP જ આપ્યું છે. એટલે આપણું સૂત્ર શું છે? મોલ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં 22.4 લીટર. પણ હું 22,400 ml લખું, કારણ કે મને જે આપેલું છે એ mlમાં આપેલું છે. ક્લિયર? ઓકે. તો હવે શું કરીએ? N બરાબર વીના છેદમાં 22,400 છે, તો 112 છેદમાં 22,400. આ મને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? મોલ.
આનું કેલ્ક્યુલેશન અહીંયા ન કરો તો ચાલ. હવે આ એનને ઉચકીને અહીંયા મૂકી દો એટલે શું લખાશે? 112/22,400 ડબલ્યુ શોધવાના છે અને મિથેનનો અણુભાર થાય 16. તો ડબલ્યુને સૂત્રનો કરતાં બનાવીએ તો 112 × 16 થશે, બરાબર. અને 112 × 2 કરો એટલે 224 થાય, એટલે નીચે 200 આવશે, ઉપર 16 આવશે, બરાબર. તો પછી આપણે શું કરવું પડશે? આપણે વિચારી શકીએ. અહીંયા જો વિધાઉટ કેલ્ક્યુલેટર કરવું હોય તો એ 200 છે, તો નીચે આપણે શું લખીએ? 100 × 2 અને ઉપર લખીએ 16, બરાબર. તો અહીંયા લખાશે 8. તો ડબલ્યુ બરાબર જવાબ આવશે 0.08 ગ્રામ. તો આ તમારો આન્સર, બરાબર. તો આન્સરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. સૂત્ર આવડતા હશે તો દાખલો તમે ઇઝીલી કરી શકશો. ચાલો હવે ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો, એમાં પણ આન્સર એ છે. આન્સર ભલે જે હોય, આન્સર તો આપણે ખાલી આપણી સેફટી માટે રાખેલો છે કે જેથી આપણને ખબર પડે કે દાખલો સાચો છે. ચાલો હવે શું પૂછ્યું છે? નીચેના પૈકી સૌથી ઓછા અણુઓ શેમાં હોય છે? ઓછા અણુ પૂછ્યા છે ને, બરાબર. અણુ પૂછ્યા હોય તો તમને મેં કીધું એ પ્રમાણે કે જેમાં મોલ ઓછા એમાં અણુ પણ ઓછા, ચારેયના મોલ શોધી નાખવાના. ચાલો ઓપ્શન નંબર એ, બરાબર. 0.1 મોલ આપેલા જ છે એટલે કોઈ ચિંતા જ નથી અને ફેરવવાની જરૂર જ નથી. ચાલો બી, 22 ગ્રામ છે અને એમાં આપણે અણુની સંખ્યા શોધવી હોય તો મોલનું સૂત્ર મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. ચાલો દળ આપ્યું છે 22, CO2નો અણુભાર થાય 44, તો જવાબ આવે 1/2. આ તો મોલ મળ્યા આપણને. શું મળ્યું? મોલ. 1/2ની જગ્યાએ 0.5 મોલ પણ કરી શકાય. ચાલો સી ઓપ્શન ચેક કરીએ. 11,200 ml CO2 ml આપ્યું છે, એસટીપી આપ્યું છે. એસટીપી આપ્યું જશે કાઉન્સમાં એસટીપી, આમાં નથી ભલે લખ્યું પણ એસટીપી છે. ક્લિયર? તો શું કરશું આના માટે? આના માટે પણ મોલ શોધીએ. તો મોલ બરાબર વીના છેદમાં 22,400 ml, કેમ કે 11,200 એ આપણને શેમાં આપેલા છે? mlમાં છે. એટલે 11,200 ભાગ્યા 22,400, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1/2, બરાબર. એટલે કે 0.5 થાય. તો સી ઓપ્શન પણ થઈ ગયો. અને વિદ્યાર્થી મિત્રો ડી ઓપ્શન, એસટીપી એ 22.4 લીટર CO2. તમને બધાને ખબર છે કે જે વાયુનું કદ એસટીપી એ 22.4 લીટર હોય એના મોલ 1 જ હોય, એટલે n બરાબર 1. હવે તમને એમ પૂછ્યું છે કે સૌથી ઓછા અણુ શેમાં છે? બરાબર, સૌથી ઓછા અણુ શેમાં છે? બરાબર. તો જેના મોલ ઓછા એના અણુ ઓછા, તો મોલ 0.1 ઓછા કહેવાય, બરાબર. એટલે તમારો જવાબમાં શું આવશે? એ. તમને એમ પૂછે કે સૌથી વધુ મોલ કેમાં? તો જવાબ આવશે ડી. તમને એમ પૂછે કે સરખા અણુ કેમાં? તો જવાબ આવશે બી અને સી. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો નેક્સ્ટ. હજી આપણી પાસે આગળ એક દાખલો છે, જોઈએ. ચોથો દાખલો શું છે? નીચેના પૈકી શેમાં પરમાણુ સંખ્યા સૌથી વધુ છે? પરમાણુની સંખ્યા પૂછી છે એટલે પહેલાં ચેક કરી લઈએ. આ બધા એક જ છે ને? હા, ચાલો બધા પરમાણુ જ છે એટલે વાંધો નથી, બરાબર. બધા જ પરમાણુ હોય તો પછી એની જેમ જ જેના મોલ વધુ એના પરમાણુ વધુ. પણ જો અહીંયા કોઈ એકાદું અણુ હોત તો પેલા અણુ શોધત અને પછી એમાં પરમાણુની સંખ્યા વડે એને ગુણત અને પછી આગળ વધત, બરાબર. પણ અહીંયા તો બધા જ પરમાણુ છે. આવો જ દાખલો નીટ 2000, આવો જ દાખલો 2020માં પૂછાણો, ગઈ એક્ઝામ, હમણાં જે નીટની ગઈ એમાં, બરાબર. ચાલો તો જોઈએ કેવી રીતે છે. તો ઓપ્શન નંબર એ છે, તો એ ઓપ્શન નંબર એ એટલે 12 મોલ છે, 52 મોલ છે, એટલે ઓપ્શન નંબર એ સાચું જ છે. ચાલો હવે ઓપ્શન નંબર બી જોઈએ, બરાબર. ઓપ્શન નંબર શું શોધવાનું છે? બી. ચાલો 52 યુ છે. શું છે? 52 યુ. તો મેં તમને એ વખતે પણ મોલ શોધવા હોય, બરાબર, તો મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ કરી અને તમે શોધી શકો, બરાબર. પણ એક વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની કે આ યુ છે ને, યુ એનું આણ્વીય 52 યુ એચઈ છે,
બરાબર. તો પછી આપણે મોલ બરાબર દળ આપ્યું છે 52 અને હિલિયમનો પરમાણુ ભાર થાય 4, બરાબર. તો 52 4 એકા 4 1 વધે એટલે 16, અહીંયા 16 ચોક 64 થશે ને, બરાબર. તો અહીંયા 4 એટલે 4 તેલી 12 એટલે 4 એકા 4, અહીંયા એક 13 ચોક 52 13 મોલ આવે એટલે આવવાનો જ નથી જવાબ, સી આવે. ચાલો સી જોઈએ. એસટીપી એ 22.4 લીટર હિલિયમ. તો કોઈ પણ વાયુનું કદ એસટીપી એ 22.4 લીટર હોય તો એના મોલ એક જ હોય, એ તમે જાણો છો. ડી ઓપ્શન 10.8 ગ્રામ સિલ્વર, બરાબર. તો પછી એનું સૂત્ર છે મોલ બરાબર દળ છે 10.8 અને સિલ્વરનો પરમાણુ ભાર થાય 108. કેટલો થઈ જશે? 108, બરાબર. એટલે 0.1 મોલ થશે. તો હવે આ ચારેયમાં તમે જુઓ 52, 13, 1 અને 0.1, એમાં સૌથી વધુ પરમાણુની સંખ્યા એમાં છે, કારણ કે એના 52 મોલ આપેલા છે, બીજા બધાના એટલા મોલ નથી. એટલે મારી તમને વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો, તમે દાખલો ગણો, અણુ કે પરમાણુની સંખ્યા પૂછી હોય, બરાબર, તો તમારે મોલ શોધી નાખવાના. શું શોધી નાખવાના? મોલ. તમે મોલ શોધી નાખશો એટલે તમારો દાખલો એકદમ ઇઝી થઈ જશે, બરાબર. ચાલો હજી આપણે આગળ વધીએ, જોઈએ કે નીચેના પૈકી સૌથી વધુ ભારે કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાર તમારે શોધવું હોય તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે બધાનું દળ શોધવું પડે. દળ વગર મેળ પડશે નહીં, કારણ કે તમે એમ કહો કે સર મોલ વધુ હોય તો ભાર વધુ હોય એવું જરૂરી નથી, કેમ કે મોલ બરાબર દળના છેદમાં અણુ ભાર છે, બરાબર. એટલે પહેલાં આપણે એક નાનકડું એવું કામ કરીએ કે બધાના શું શોધી નાખવાના? દળ. તો કેવી રીતે કરીશું? ચાલો. તો પહેલું છે ઓપ્શન નંબર એ, 1 મોલ. તો મોલ બરાબર આપણું જે સૂત્ર છે N = W/M. તો મોલ આપ્યા છે 1, W આપણે શોધવાના, અને O2નું આણ્વીય દળ થાય 32. તો ફર્સ્ટ ઓપ્શનમાં આવશે 32 ગ્રામ. W = 32 ગ્રામ. ચાલો રેડી? ઓકે, આ ઓપ્શન નંબર એ. ચાલો હવે ઓપ્શન નંબર બીમાં જઈએ. શું છે ઓપ્શન નંબર બી? 10³ AMU યુરેનિયમ છે. એ એમયુમાં છે, એને તમારે ગ્રામમાં કન્વર્ટ કરવું પડે, મેં શીખવાડેલું છે તમને. તો શું લખાય? 1 AMU = 1.66 એપ્રોક્સિમેટલી 10⁻24 ગ્રામ. તમને યાદ હશે. તો એવા 10³ AMU હોય તો ત્યારે કેટલો જવાબ આવે? તો 1.66 × 10⁻21 ગ્રામ. તો આ બી ઓપ્શનનું દળ આવ્યું, જે આવવાનું જ નથી, કારણ કે અહીંયા 32 ગ્રામના એ -21 ગ્રામ, બહુ ઓછું કહેવાય. ઓકે, ચાલો હવે સી ઓપ્શન ચેક કરીએ. 1.816 × 10⁻24 અણુ આપેલા છે. અણુ પરથી દળ શોધવાનું છે. તો અણુ પરથી પહેલાં મોલ શોધી લ્યો, મોલ પરથી દળ મળી જશે. તો અણુ પરથી મોલ શોધવા હોય તો N બરાબર કેપિટલ N/N એ આપણું સૂત્ર છે જ. ચાલો, N બરાબર 1.816 × 10⁻24 અને Na = 6.022 × 10⁻23. 24માંથી 23 બાદ કરો એટલે 1 જ આવશે. હવે બાકી બચ્યું છે 18, 1.816 ભાગ્યા 6.022 એટલે 0.3015 થશે. 0.3015. હવે આની બાદ આ બધું કાઢી નાખીએ. ધારો કે 1 ઘાત કાઢી નાખવી હોય તો 3.015 આ મોલ આવ્યા. આ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? આપણને મોલ. હવે મોલ પરથી આપણે શું શોધી નાખીએ? દળ. તો મોલ બરાબર W/M, બરાબર. ચાલો, મોલ છે 3.015. ચાલો આણ્વીય દળ ઉપર લઈ લઉં તો CO2નું આણ્વીય દળ 44 = W. W = બરાબર 3.015 × 44 એટલે 132.66 ગ્રામ. 132.66 ગ્રામ. તો આ સી ઓપ્શનનું દળ આવ્યું. બીજી ઘણી બધી રીતે પણ શોધી શકાય, પણ હું તમને એકદમ ઇઝી રીત બતાવું છું. થોડી લાંબી રીત છે, બરાબર, પણ ઇઝી રીત છે. ક્લિયર?
ચાલો હવે ડી ઓપ્શન છે, તો ડી ઓપ્શનની અંદર તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી 44 ગ્રામ CO2 છે જ, એટલે એને કાંઈ દળમાં ફેરવવાની જરૂર નથી. તો હવે બહાર જુઓ, ઓપ્શન એમાં 32 છે, ઓપ્શન બીમાં તો આવે એમ જ નથી, ઓપ્શન સીમાં 132.66 ગ્રામ ને ઓપ્શન ડીમાં 44, એટલે સૌથી વધારે ભાર કોનો છે? સીનો. એટલે આન્સરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. ચાલો ક્લિયર? ઓકે બરાબર, આ ધ્યાનમાં રાખવાનું છે. તો આ આપણો ચોથો, પછી અહીંયા એક પાંચમો દાખલો હતો અને આ એક છઠ્ઠો દાખલો છે. ચાલો હવે છઠ્ઠો દાખલો છે ને એ થોડો ઇમ્પોર્ટન્સ દાખલો છે, બરાબર. થોડો ઇમ્પોર્ટન્ટ દાખલો એટલા માટે છે બરાબર કારણ કે એ છઠ્ઠા દાખલામાં તમારે બી કેરફુલી કામ કરવું પડશે, બરાબર. જો તમે એમાં આમ તેમ વિચાર્યું એટલે અટવાઈ જશો. જો હવે છઠ્ઠો દાખલો છે શું એ હું તમને સમજાવું. સીઓના 6.022 ગુણ્યા 1024 જેટલા અણુમાં આ સીઓના અણુની સંખ્યા છે, તો એમાં ઓક્સિજનના અણુની મોલ સંખ્યા કેટલી? ચાલો રેડી, ઓક્સિજનના અણુની મોલ સંખ્યા કેટલી એવું પૂછ્યું છે. તો તમને આખાના મોલ આપ્યા છે, આખાના અણુ આપ્યા છે, તો એના ઉપરથી સીઓના મોલ તો શોધો. તો સીઓના મોલ એન મળે ને, સીઓના મોલ એન મળી જાય, તો એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન છેદમાં એન, એ અણુ આપેલા છે એટલે 6.022 ગુણ્યા 1024 છેદમાં 6.022 ગુણ્યા 1023, બરાબર. આ કેન્સલ કરીએ એટલે આન્સર આવશે 10, બરાબર. આ આન્સર કેટલા આવશે? 10. જો આ જવાબ જે આવ્યો ને એ સીઓના મોલ આવ્યા. શેના મોલ આવ્યા? સીઓના, બરાબર. આખા સીઓના મોલ 10 છે. હવે તેમને એમ પૂછ્યું છે કે ઓક્સિજનના અણુની મોલ સંખ્યા કેટલી? તો આખા અણુ છે એમાં 2 પરમાણુ છે. જો 2 પરમાણુ છે, ટોટલ મોલ 10 છે, એટલે એનો મતલબ એવો કાર્બનના 5 ને ઓક્સિજનના 5 થઈ જાય, બરાબર. કાર્બનના 5 મોલ ને ઓક્સિજનના 5 મોલ, એટલે આપણો આન્સર શું આવશે? 5. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, સમજો મારી વાત. કુલ મોલ 10 છે અને એમાં 2 પરમાણુ છે, તો 10 મોલને 2 પરમાણુમાં સરખે ભાગે વેચવાય તો 5-5 મોલ આવે. તો આ રીતે આપણે છઠ્ઠો દાખલો કરી શકાય. પણ આમાં તમે ભૂલ ખાઈ જાઓ ને, તમે 10 પણ જવાબ લખી નાખો, એટલે ઉતાવળ બિલકુલ કરવાની નહીં. ચાલો એની પછી પણ આપણી પાસે એક બહુ ઇમ્પોર્ટન્સ દાખલો છે, બરાબર, પણ હેલો દાખલો છે. છઠ્ઠા દાખલા પછી આપણી પાસે એ 7મો દાખલો. ચાલો જોઈએ 7મો દાખલો કેવી રીતે કરવો. 7મો દાખલો એવો છે કે PCl3ના એક નમૂનામાં 1.4 મોલ પદાર્થ હાજર છે. 1.4 મોલ આપેલા છે. તો આ નમૂનામાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? કુલ પરમાણુ પૂછ્યા છે ને, કુલ પરમાણુ. તો પહેલાં આપણને નમૂનામાં મોલ આપેલા છે n. મોલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N છેદમાં Na. આ જે n છે વિદ્યાર્થી મિત્રો, આ n એ અણુની સંખ્યા છે ને, કારણ કે આ જે નમૂનો છે એમાં પરમાણુ જુદા છે. જો 4 પરમાણુ છે, તો પહેલાં કેપિટલ N શોધી નાખવાનો. તો મોલ છે 1.4, એને અહીંયા ઉપર લઈ લઉં તો 6.022 ગુણ્યા 1023 ઇઝ ઇક્વલ ટુ n. તો n ઇઝ ઇક્વલ ટુ અણુની સંખ્યા અને 1.4 ગુણ્યા 6.022 કરવાના, બરાબર. 1.4 ગુણ્યા 6.022 કરવાના, એટલે 8.4308 ગુણ્યા 1023 આવશે. અને આ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પરમાણુની સંખ્યા નથી, બરાબર. આ છે અણુની સંખ્યા, કેમ કે તમને રકમમાં અણુ આપેલું છે, સંયોજન આપેલું છે. ચાલો હવે શું કરવાનું, તો તમે એવું લખી શકો, બરાબર, કે પરમાણુની સંખ્યા ડાયરેક્ટ શોધવી હોય તો ડાયરેક્ટ એ તમને ખબર પડી જાય. કઈ રીતે? તો મેં જે આ અણુની સંખ્યા શોધી છે, બરાબર, આ અણુની સંખ્યા તમે શોધી છે એને ગુણ્યા કુલ પરમાણુ કરી દો. તો Cl3 ને P1 એટલે 4 પરમાણુ થાય, એટલે ગુણ્યા 4 કરી દેવાના, બરાબર. તો પછી તમે વિચારી શકો, બરાબર, કે 8.4308, બરાબર. તો પછી આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો 8.4308 ગુણ્યા 4 એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 33.72 ગુણ્યા 1023,
એક પોઈન્ટને આ બાજુ ખસી જાઓ એટલે 3.37 ગુણ્યા 10^24 આવે. બરાબર, એટલે આન્સર શું આવી ગયો તમારો? સી. ક્લિયર? ભૂલ થાય કે નહીં? 8.43 પણ આપ્યો હોય જો, તો એ પણ તમે સોલ્વ કરી નાખો. જો આ કેવી રીતે મેં તમને લાસ્ટ પહેલાં બીજા લેક્ચરમાં જ શીખવાડેલું કે એક અણુ છે PCl3નો, એમાં 4 પરમાણુ છે. એક અણુમાં 4 પરમાણુ છે. તો પછી આપણે જે પર અણુની સંખ્યા શોધી, કેટલી શોધી હતી? 8.4308 ગુણ્યા 10^23. તો ત્યારે કેટલા પરમાણુ? તો તમારો આ નીચેની જ કેલ્ક્યુલેશન આવી જાય. બરાબર, આ કુલ પરમાણુની સંખ્યા પણ કહેવાય આને. બરાબર ને? તમને એમાં Cl વડે પૂછ્યું હોત Clના પરમાણુની સંખ્યા તો ગુણ્યા 3 કરી દેવાના. Pના પૂછ્યા હોય તો ગુણ્યા 1 કરી દેવાના. એટલે જવાબ તમારો એનો એ જ આવે. ક્લિયર? તો આ ટાઈપના દાખલાઓ પણ આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ, 7મા દાખલા પછી આપણે 8મા દાખલામાં આગળ વધીએ છીએ. ચાલો જો કેવી રીતે હોય. બરાબર, 200 મિલીગ્રામ દળ આપેલું છે CO2નું, એમાંથી 10^21 અણુ દૂર કરવામાં આવે. એટલા દૂર કરી નાખવાના. તો પદાર્થ કેટલા મોલ બાકી રહે? ચાલો, ક્વેશ્ચન બહુ સરસ દાખલો છે, થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે પણ વિચારવા જેવો. જો કેટલા મોલ બાકી રહે છે એ શોધવું હોય તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કેટલા મોલ છે. કેટલા મોલ છે? તો ચાલો 200 મિલીગ્રામને પહેલાં આપણે ગ્રામમાં ફેરવીએ તો W = 200 મિલીગ્રામ એટલે 10^-3 ગ્રામ. બરાબર, તો 2 ગ્રામ આવશે, કારણ કે 10^2 થઈ જાય. 2 ગ્રામ નહીં, સોરી. બરાબર, 2 ગુણ્યા 10^2 ને 10^-3 એટલે 10^-1 એટલે 0.2 ગ્રામ આવે. આ W આપણે ગ્રામમાં ફેરવી નાખ્યું. ચાલો હવે એને મોલમાં ફેરવીએ. શેમાં ફેરવી નાખીએ? મોલમાં. તો મોલમાં ફેરવવું હોય તો N = W/m થશે. ચાલો, W આપણી પાસે 2 ગુણ્યા 10^-1 છે અથવા 0.2 છે. રેડી? અને અણુભાર 44 છે એટલે મેં 2 ગુણ્યા 10^-1 લખેલું. 2 ગુણ્યા 10^-1/44. ચાલો, આ મોલ આવ્યા તો 22×2 = 44 થઈ જશે. બરાબર, તો પછી આપણે અત્યારે આને એઝ ઇટ ઇઝ જ રાખીએ. મોલ બરાબર 1 ગુણ્યા 10^-1/22. એટલે હમણાં કેલ્ક્યુલેશન નથી કરવી. ચાલો 22. હવે એમાંથી 10^21 અણુ દૂર કરી નાખવાના છે. તો પહેલાં આપણા જે મોલ છે ને એમાંથી અણુમાં શોધી નાખો. તો મોલનું સૂત્ર N બરાબર, આપણી પાસે અણુનું સૂત્ર N બરાબર N/N થઈ જશે. અને N એટલે 10^-1/22 = N શોધી નાખીએ. અને Na એટલે 6.022 ગુણ્યા 10^23. તો N = 6.022 ગુણ્યા 10^23 છે. અને છેદમાં અહીંયા 10^-1 અને છેદમાં 22. હવે ડાયરેક્ટ આપણે ભાગાકાર કરીએ એટલે બહુ વધારે ભાગાકાર ન કરવા પડે. 23માંથી -1 ગયો એટલે 22 આવ્યા. એટલા આવ્યા 22. બરાબર, 6.022 ભાગ્યા 22 કરો તમે એટલે 0.2737 આવશે. 0.2737. ક્લિયર? તો N = હું શું કરું? 2.73 ગુણ્યા 10^-21 અણુ કરી નાખું. વિદ્યાર્થી મિત્રો, આ તમને જે સેમ્પલ આપ્યું છે ને 200 મિલીગ્રામ, એના અણુની સંખ્યા આવી. એના શેની સંખ્યા આવી વિદ્યાર્થી મિત્રો? અણુની સંખ્યા. હવે શું કરીએ? 10^-21 અણુ દૂર કરવાના. તો અહીંયા લખું ને, બાકી રહેલ અણુ. ચાલો, તમારી પાસે છે 2.737 ગુણ્યા 10^-21 અને 10^-21 જેટલા અણુ દૂર કરો. 10^-21 એટલે 1 ગુણ્યા 10^-21 એ લખાય ને. તો પછી શું કરાય? 2.737 -1 કરી દઉં અને ગુણ્યા 10^-21 કરી દઉં. ક્લિયર? તો પછી શું કરીશું? તો 2.737 -1 કરીએ એટલે 1.737 થાય.
અને ગુણ્યા 10⁻21 અણુ બાકી રહે. તો કેટલા મોલ બાકી રહે એટલે એનો મતલબ એવો કે આ અણુને મોલમાં ફેરવવાના. તો પાછું સૂત્ર n બરાબર અણુની સંખ્યા 1.737 10⁻21 અને છેદમાં n એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો 21માંથી 23 બાદ કરો એટલે -2 આવે, બરાબર. તો પછી 1.737 ભાગ્યા 6.022 કરીએ આપણે તો 0.2884 થઈ ગયા, બરાબર. અને 1 પોઈન્ટ હું ખસી જાઉં એટલે 2.88 ગુણ્યા 10⁻³ તો આ જવાબ આપણો શું આવી ગયો? એ. સિમ્પલ છે, પણ વ્યવસ્થિત રીતે વિચારી અને કામ કરવું પડશે. ક્લિયર? ઓકે, આ બહુ મહત્વનો દાખલો છે. દરેક દાખલા નોટ્સની અંદર કરવાના. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ઘણા બધા દાખલાઓ જોયા. હજી પણ આમાં હું થોડા દાખલાઓની પ્રેક્ટિસ કરાવું છું વિચિત્ર પ્રકારના, તો એ તમારે બરાબર સમજવાના છે. ચાલો, એક એક્ઝામ્પલ છે અને બહુ બધું કામ લાગશે. સ્વાધ્યાયમાં પણ છે એક્ઝામ્પલ. ચાલો, 28 ગ્રામ n-3 આયનનો નમૂનો આપેલો છે. નમૂનો આપેલ છે. ચાલો, તમને એ લોકો પહેલો ક્વેશ્ચન પૂછે કે મોલ એટલે શું, મોલની સંખ્યા કેટલી? તો આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે દળ આપેલું છે, મોલ બરાબર W/m. ચાલો, દળ આપ્યું છે 28, નાઇટ્રોજનનું આણ્વીય દળ છે 14, તો મોલ આવ્યા 2. કેમ કે વીજભાર હોવાથી પરમાણ્વીય દળ ઉપર કોઈ ફરક પડવાનો નથી, એવું મેં તમને આગળ શીખવાડ્યું છે, બીજા પાઠમાં પણ અને આ પાઠમાં પણ. ચાલો, હવે બીજો ક્વેશ્ચન એવો પૂછી નાખે કે આયનની સંખ્યા કેટલી, નંબર્સ ઓફ આયન કેટલા? તો મેં તમને કીધું અણુની સંખ્યા, સ્પીસીઝની સંખ્યા એ મોલ પરથી જ મળે. તો n = n/na થાય. ચાલો, સોરી, અહીંયા સ્મોલ n આવશે. ચાલો, એમાં કેપિટલ N આપણે શોધવાનો આયનની સંખ્યા, એટલે 2 ગુણ્યા Na આવશે, બરાબર. એટલે આપણો આન્સર આવી ગયો આયનની સંખ્યા 2 ગુણ્યા Na. ચાલો, આ બીજો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. હવે ત્રીજો ક્વેશ્ચન એવો પૂછે કે કુલ વીજભાર કેટલો? તો બરાબર અટવાઈ જાઓ. કુલ વીજભાર બરાબર ખાલી જગ્યા. તો જરાક વિચારજો, કુલ વીજભાર હું કેવી રીતે સોલ્વ કરું છું. જો મિત્રો, n-3 છે એટલે એની ઉપર વીજભાર -3 ઇલેક્ટ્રોન જેટલો છે. માઇનસ ચિહ્ન એ કાંઈ મેથેમેટિકલ સ્ટેપ નથી, બરાબર. 3 ઇલેક્ટ્રોન જેટલો એની ઉપર શું છે? વીજભાર. તો તમને બધાને ખબર છે કે એક આયનમાં 3 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર હોય તો એવા મારી પાસે 2 ગુણ્યા Na આયન છે, તો ત્યારે કેટલો વીજભાર થાય? તો 6 ગુણ્યા Na ઇલેક્ટ્રોન જેટલો. 6 ગુણ્યા Na ઇલેક્ટ્રોન જેટલો. હવે આની કિંમત મૂકવી હોય તો 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા વીજભાર 1.6 ગુણ્યા 10⁻−19. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ 1.6 લખવાનું ભૂલી જાય, એ ન બોલે, અને જે જવાબ લાવે ને, બરાબર, એ જવાબ પણ ઓપ્શનમાં હોય, બરાબર. તો પછી એવા સમયે આપણો જવાબ છે ને વિદ્યાર્થી મિત્રો 57.81 ગુણ્યા 23માંથી 19 બાદ કરો એટલે તમારો જવાબ આવી જાય 4. 57.81 ગુણ્યા 4, બરાબર. આ તમારો કુલ વીજભાર આવ્યો. શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? કુલ વીજભાર 28 ગ્રામ n-3 આયનનો કુલ વીજભાર આવ્યો. ચાલો, આ ત્રીજો, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? ચાલો, હવે ચોથો પ્રશ્ન આ ટાઈપનો આવે, પણ એ વારંવાર તમને મળશે જોવા. ચોથો પ્રશ્ન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી?
કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચાલો તો હું તમને સમજાવું. n-3 છે, બરાબર, એના 1 મોલ હોય, ધારો કે 1 મોલ n-3 હોય, 1 મોલ, તો 7 ઇલેક્ટ્રોન આના 3 મેળવા એટલે 10 ઇલેક્ટ્રોન થાય. 1 મોલ n-3 માં 10 ઇલેક્ટ્રોન હોય, તો એવા તો મારી પાસે એવા તો મારી પાસે આગળ રકમમાં મેં હમણાં પહેલાં જ શોધ્યા. 2 મોલ n-3ની અંદર કેટલા ઇલેક્ટ્રોન થાય? તો 20 ઇલેક્ટ્રોન થાય. 20 ઇલેક્ટ્રોન. સાંભળજો, હજી તમે ભૂલ કરશો, બરાબર, અટવાશો, બરાબર, આ તમે 20 જવાબ લખીને આવતા રહેશો, બરાબર. હવે તમે જુઓ, કુલ આયન 2Na જેટલા છે, કુલ આયન 2Na જેટલા છે, સમજો. એટલે એનો મતલબ એવો કે કુલ ઇલેક્ટ્રોન છે ને એ 2Na વડે ગુણવા પડે, બરાબર. એટલે અહીંયા મારે ડાયરેક્ટ આમ 20 ન લખાય. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, નકર પછી 1 મોલ n-3માં 10 ઇલેક્ટ્રોન છે, 1 મોલ n-3માં. હવે 2 મોલ n-3માં કેટલા આયન છે? 1 મોલ n-3 આયન છે. જો અહીંયા આમે લખીએ, ચાલો એક કામ કરીએ તમને બરાબર સમજાય. 1 મોલ n-3 જે આયન છે એ આયનમાં 10 ઇલેક્ટ્રોન છે. તો પછી 2 મોલ Na આયન આપણે મેળવેલા જ છે ને, જો 2Na આયન, બરાબર. તો પછી અહીંયા આપણે શું કરવું પડે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જો કેલ્ક્યુલેટ કરવી હોય તો તમારો જે મોલવાળો જવાબ હોય ને એ મોલવાળા જવાબને, બરાબર, 10 વડે ગુણી દેવાના. કેટલા વડે? 10. એટલે તમારો જવાબ આવશે 20 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23, બરાબર. હું 12.044 ગુણ્યા, બરાબર, જો કેવી રીતે કરું છું, આ 20 છે ને, 20 એને 2 ગુણ્યા 10 લખું એટલે 10^24 થઈ જાય. 6.022 ગુણ્યા 2 એટલે 12.044. આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બરાબર. મોલ શોધીને પછી જ તમને કુલ ઇલેક્ટ્રોન કે કુલ પ્રોટોન મળે. ત્યાં સુધી કુલ ઇલેક્ટ્રોન કે કુલ પ્રોટોન મળે નહીં, બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેશન કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાનું થાય. ક્લિયર? ચાલો હવે તમને ધારો કે આ જ રીતે કુલ પ્રોટોનની સંખ્યા પૂછી નાખે, કુલ પ્રોટોનની સંખ્યા, તો તમારે પહેલાં n-3માં પ્રોટોનની સંખ્યા શોધવી પડે. તો એ કેટલી છે? 7 પરમાણુ ક્રમાંક જેટલી, બરાબર. અને પછી મેં તમને કીધું કે કુલ પ્રોટોનની જે સંખ્યા શોધવાની થાય એને 2 ગુણ્યા એને તો છે જ, એને ગુણ્યા 7 કરી દો એટલે 14 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23, બરાબર. તો 14 ગુણ્યા 6.022 કરો એટલે 84.308 ગુણ્યા 10^23. આ તમારી કુલ પ્રોટોનની સંખ્યા આવી જાય. ક્લિયર? એટલે એક વસ્તુ ક્લિયર રાખવાની કે ઇલેક્ટ્રોનની કે પ્રોટોનની સંખ્યા કે ન્યુટ્રોનની કુલ સંખ્યા પૂછી હોય ને તો તમારે મોલ તો શોધવા જ પડે, કેમ કે એટલા ગ્રામમાં આટલા મોલ આયન છે, આટલા બધા આયનો છે. હવે એક આયનમાં આટલા ઇલેક્ટ્રોન હોય તો પછી 2 ગુણ્યા એને આયનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો એ રીતે કેલ્ક્યુલેશન થાય. ક્લિયર? ઓકે. તો આ ટાઈપનો એક દાખલો તમારી સ્વાધ્યાયની અંદર, એટલે બેઠો આ ટાઈપનો નથી આપેલો, બરાબર, પણ આ ટાઈપનો દાખલો આપણે બીજા પાઠમાં પણ આપેલો છે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓએ એક ક્લિયર રાખવું પડે. ચાલો, ઓકે, બરાબર. તો આ રીતનું કેલ્ક્યુલેશન કરવાનું. ચાલો, એટલે આ રીતે બરાબર ધ્યાનમાં રાખવાનું. ચાલો, હવે એક થોડોક પેલું શું કહેવાય, નાનો એવો પોર્શન જેમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે, બરાબર. હું અહીંયા એને થિયોરિટિકલ સ્વરૂપે લખું છું. અને એ થિયોરિટિકલ કેવી રીતે સર? તો જો હું સમજાવું તમને. એ લોકોએ રકમમાં એમ કીધું હોય ને, STP એ હાઇડ્રોજન વાયુ, ગુજરાતીમાં લખ્યું હોય, બરાબર. STP એ હાઇડ્રોજન વાયુ લખ્યું હોય તો તમારે H2ની જ કલ્પના કરવાની, H નહીં કરવાની, કેમ કે તમે પરમાણુ ભાર મૂકવામાં ભૂલ કરશો, બરાબર. STP એ નાઇટ્રોજન વાયુ લખ્યો હોય, બરાબર, એટલે N2 જ હોય.
અને એસટીપી એ ઓક્સિજન વાયુ લખ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો એ શું હોય? O2 જ હોય. શું હશે? O2. હાઇડ્રોજન વાયુ હોય તો H2, નાઇટ્રોજન વાયુ હોય તો N2, ને ઓક્સિજન વાયુ હોય તો O2. ક્લિયર? બરાબર. તો આ રીતનું કેલ્ક્યુલેશન છે. હવે હું તમને આને રિલેટેડ પણ એક મસ્ત મજાનું ઉદાહરણ આપું, કેમ કે આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગો તમારી દૂર થશે. તમને એવું પૂછવામાં આવે કે 32 ગ્રામ ઓક્સિજન વાયુનું એસટીપી એ કદ કેટલું? કદ બરાબર ખાલી જગ્યા. બરાબર. 32 ગ્રામ ઓક્સિજન વાયુનું એસટીપી એ કદ ખાલી જગ્યા. તો તમને મેં શીખવાડ્યું જ છે. પહેલાં મોલ શોધો. મોલ બરાબર W/m. ચાલો, W 32 છે ને અહીંયા 32 જ આવે, કેમ કે અહીંયા O2 કે એવું કંઈ લખ્યું નથી, એટલે તમે 16 મૂકો જે ભૂલ કરો એટલે જ આવો દાખલો કરાવું છું. એટલે મોલ આવ્યા 1. બરાબર. પછી કદ શોધો તો મોલ બરાબર V/22.4. તમે બરાબર જાણો જ છો કે V બરાબર 22.4 લીટર એસટીપી, અને 1 મોલ કોઈ પણ વાયુ હોય તો એનું કદ 22.4 લીટર જ હોય, એવું મેં તમને શીખવાડ્યું છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ એક નોંધ મારે તમને ખાસ કરાવવાની હતી. ચાલો, હજી એક નોંધ તમને હું આપું છું. રકમની અંદર ગ્રામ આયન આપ્યું હોય, ગ્રામ પરમાણુ આપેલું હોય, અથવા ગ્રામ અણુ આપેલો હોય, તો વિદ્યાર્થી મિત્રો એ 1 મોલ જ હોય. કેટલું હોય? 1 મોલ. 2 ગ્રામ આયન આપ્યું હોય, 2 ગ્રામ પરમાણુ આપેલા હોય, 2 ગ્રામ અણુ આપ્યા તો 2 મોલ જ હોય. આ એક યાદ રાખવાનું ખાસ. ઘણું બધું ઇઝી થઈ જશે. તમને એમ કહેવામાં આવે કે 1 ગ્રામ હિલિયમ પરમાણુ, તો એનો મતલબ શું થઈ ગયો? 1 મોલ હિલિયમના પરમાણુ છે. તમને એમ કહેવામાં આવે કે 1 મોલ હાઇડ્રોજન અણુ, ચાલો ગુજરાતીમાં લખું, પરમાણુની જગ્યાએ અણુ લખ્યું હોય, હાઇડ્રોજન અણુ, તો એનો મતલબ શું થાય કે 1 મોલ H2 આપેલો છે. તમને એમ કીધું હોય કે 1 ગ્રામ આયન H+, તો એનો મતલબ શું થાય? 1 મોલ H+. ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ચાલો, હવે આને રિલેટેડ હું એક દાખલો મૂકું તમારી સામે. જો તમને કેટલું ભૂલ કરો ને એ હું તમને ખાસ સમજાવું છું. રકમ એવી છે કે 1 ગ્રામ આયન N-3 અથવા N-3 અથવા 1 - N-3 આપેલ છે. ચાલો, તમને પહેલો પ્રશ્ન પૂછે કે મોલ બરાબર કેટલા, તો તમે શું કરો? દળના છેદમાં અણુભાર કરશો, 1/14 કરશો. એવું ન થાય. 1 ગ્રામ આયન આપી દીધું એટલે મોલ 1 જ થઈ જાય. પછી હું તમને બીજું પૂછું, દળ કેટલું? તો મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. મોલ 1 છે જ, દળ શોધવાનું, આણ્વીય દળ 14, એટલે W = શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 14 ગ્રામ. ચાલો, બીજું મળી ગયું. હવે તમને એમેય પૂછે, ધારો કે પરમાણુની સંખ્યા કેટલી? તો આપણું સૂત્ર જ છે N = N/Na. આયનની સંખ્યા કેટલી? બરાબર. એવું પૂછી નાખે 1 ગ્રામ N-3 આયનની સંખ્યા કેટલી? બરાબર. તો N શોધવાનો, તો N બરાબર 1 મોલ ને Na બરાબર 6.022 × 10^23. તો જવાબ આવશે 6.022 × 10^23. બરાબર. અને સાંભળજો, એક જ મિનિટ કે અહીંયા N બરાબર 1 ગુણ્યા આપણી પાસે મોલ આપેલા છે, અને બરાબર તમારે એ વિચારીને કામ કરવું પડે. બરાબર. કારણ કે જો એમાં વિચારશો નહીં તો અટવાશો, કારણ કે મોલની સંખ્યા કેટલી આપી છે? 1. 6.022 × 10^23. ચાલો, પછી અહીંયા ડી આપું છું. ચાલો, ડી. તો ડીમાં તમને એમ પૂછ્યું હોય કે કુલ વીજભાર કેટલો?
કુલ વીજભાર ખાલી જગ્યા. તો પણ એમાં કાંઈ ગભરાવા જેવું નથી, કેમ કે વીજભાર મેં તમને શીખવાડ્યો જ છે, n-3 છે, બરાબર. એટલે 3 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર હોય. કેટલા ઇલેક્ટ્રોન જેટલો વીજભાર હોય? 3 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર હોય. તો આપણી પાસે ટોટલ કેટલા આયન છે? 6.022 ગુણ્યા 10^23. તો આપણે એમ લખી ન શકીએ કે એક આયનમાં 3 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર? તો 6.022 ગુણ્યા 10^23 ઇલેક્ટ્રોનમાં કેટલો વીજભાર? તો શું લખી શકાય? તો કે 6.022 ગુણ્યા 10^23 ગુણ્યા 3, અને ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 1.6 ગુણ્યા 10⁻19. આ કિંમત આપણે મૂકી દઈએ, બરાબર. તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? 6.022 ગુણ્યા 3 ગુણ્યા 1.6 એટલે શું લખાય? 28.90 ગુણ્યા 23માંથી 19 જાય એટલે 10⁴, બરાબર. આ તમારો કુલ વીજભાર આવી ગયો. ક્લિયર થઈ ગયું? ઓકે. તો જરાક જોવાનું કે શું આપ્યું છે ને કેવી રીતે તમે દાખલાને હેન્ડલ કરો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી મેં તમને ટોટલી મોલના બધા દાખલા કરાવી દીધા. મોલ ટાઈપના જે પણ ટાઈપના દાખલાઓ આવ્યા છે એ બધા જ દાખલાઓ મેં તમને કરાવ્યા છે, બરાબર. આ કમ્પ્લીટ થઈ જાય પછી જ વર્કશીટ તમારે સોલ્વ કરવાની, એટલે કે ડીપીપી. હવે હું ડીપીપી તમને મોકલીશ. ઓકે, કમ્પ્લીટ.